હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિનિક્સ એજ્યુ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે જોઈશું જુલાઈ 2021નું પેપર સોલ્યુશન MCQS. ફર્સ્ટ, સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીલ્સ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સીસ. વિલ વર્કર વોક ઇન ટુ ધ ટ્રેપ? તો આન્સર છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. યુનિટ નંબર 6, રીડ નંબર 1. સેકન્ડ MCQ છે ફ્રોમ ધેર બર્થ દે ટોટ ટુ ઓબે. આન્સર છે બેટા એનો એન્ડ, જુલાઈ 2021. 3 નંબર, વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈમ ઇન્ટુ નોટ્સ. જ્યારે જીવન ખૂબ જ હેક્ટિક બની જશે તે સમયે આપણને ફીલ થાય છે કે આપણે વિચારની અંદર નોટની અંદર ફસાઈ ગયા છે. મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આન્સર છે એનો બી. Next one, fourth number. As usual, through infused all of us with his own enthusiasm when he finally told us about the project. Walt Disney related. Unit number 2, unforgettable Walt Disney. 5. One can feel Walt's presence through his. तो साना द्वारा, ability द्वारा, books, reaction, thinking. તો અહીંયા આ રિએક્શન નથી બેટા, ક્રિએશન છે. આ રિએક્શન નથી બટ અહીંયા સી છે, ક્રિએશન્સ. તો એના ક્રિએશન દ્વારા, એના સર્જન દ્વારા. આન્સર છે સી. 6 નંબર, ટુ સ્ટડી વિથ કોન્સન્ટ્રેશન વી નીડ એબિલિટી. તો કઈ એબિલિટીની જરૂર છે આપણને બેટા? તો મેન્ટલ એબિલિટી, માનસિક ક્ષમતાની જરૂર છે. 7 નંબર, હાઉ કેન વન ક્રિએટ એનર્જી? હોલ્ડિંગ હેન્ડ ટાઇટલી, રબિંગ હેન્ડ્સ ટુગેધર. તો આન્સર છે બી, રબિંગ હેન્ડ્સ ટુગેધર. સિટિંગ કમ્ફર્ટેબલી, બેસવાથી તો ક્યાંય એનર્જી ક્રિએટ થવાની વાત નથી. બાય ક્લેપિંગ હેન્ડ, હેન્ડ ક્લેપિંગ માટે. તો અહીંયા યુનિટ મુજબ આન્સર છે બેટા રબિંગ હેન્ડ્સ ટુગેધર. યુનિટ નંબર 3માં આવેલું છે. નેક્સ્ટ વન જોઈએ, 8 નંબર. વોટ શુડ બી ડન ટુ સિલેક્ટ સેલ્ફ ક્રિટિક કમ્પ્લીટલી? ઇટ મે નેવર કમ બેક. કમ્પ્લીટ જાય, ડિલીટ થઈ જાય, તો એની માટે તો વી ડિલીટ ફ્રોમ ડેસ્કટોપ. ડેસ્કટોપથી ડિલીટ કરવું જોઈએ, નો. ડિલીટ અગેન એન્ડ અગેન, નો. તો રિસાયકલ બિનમાંથી એને ડિલીટ કરવું પડે. યુનિટ નંબર 1માંથી આપેલો છે આ ક્વેશ્ચન. આન્સર છે એનો સી. નેક્સ્ટ વન જોઈએ, 9 નંબર. રિમેમ્બર દેર નો મેનર સ્ટ્રેન્થ, નો કન્ટ્રીઝ ફોરેન, beneath all uniform a single body breathes. Like ours, the land our brothers walk upon is earth like this, which we shall lie. The poem is about, તો શાના વિશે છે? યુનિવર્સલ બ્રધરહુડ, વસુદેવ કુટુંબકમને આધારે છે. તો આન્સર છે બેટા બી, યુનિવર્સલ બ્રધરહુડ. નેક્સ્ટ વન, વોટ યુનિફોર્મ ડુ યુ થિંક ધ પોએટ ઇઝ ટોકિંગ અબાઉટ? જુલાઈ 2021ની અંદર કહેલું છે. કયો યુનિફોર્મ પહેરે છે? તો એ જ યુનિફોર્મ કયું છે બેટા? સ્કૂલનો નહીં, ડૉક્ટરનો પણ નહીં, સોલ્જર ઓફ ડિફરન્ટ આર્મીઝની વાત કરી છે. તો આન્સર આવશે આનો સી. નેક્સ્ટ વન જોઈએ. ધ મેસેજ ઓફ ધ પોયમ ઇઝ, પોયમનો મેસેજ છે નીડ ગો અબ્રોડ, બહાર જવાની જરૂર નથી, નો. આવો મેસેજ નથી આપતો. બાઉન્ડ્રીઝ આર યુઝલેસ, નિરુપયોગી છે બાઉન્ડ્રીઝ. વર્લ્ડ ઇઝ લાઈક ફેમિલી, વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરી છે. વર્લ્ડને ફેમિલી તરીકે બતાવી છે. વર્લ્ડ ઇઝ લાઈક અવર ફેમિલી. આન્સર છે સી. નેક્સ્ટ વન, and the morning dew mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun kiss hill love light gently lingers, stay behind. What are her cheeks paint with? Fairy finger, love light that linger. તો અહીંયા લખ્યું છે paint her cheeks, cheek paint, fairy fingers. આન્સર છે એ. નેક્સ્ટ વન, બાય હુમ આર હિલ કિસ્ડ? તો અહીંયા કિસ્ડ એની આગળ પહેલાં લખ્યું છે સન. કોના દ્વારા? તો સૂર્ય દ્વારા. તો આન્સર આવશે બેટા ધ સન. નેક્સ્ટ વન જોઈએ. The Guru and his disciple found out 3 persons standing before the gate and shouting at one another.
They were about to come to blows in the moonlight. The sentry seated atop the wall, enjoying the quarrel. The Guru observed the three men and listened to their angry exchanges. He soon understood the cause of their dispute. Three were sole residents of the town, but they had logged out as they were late in the evening returning from some pleasure trip. One of them, who was drunk, proposed that they should storm the gate march into the town over the smashed metal plated doors. Heroes that we are, this will be right thing for us, he claimed. What did the Guru and his disciples find? તો ગુરુ અને ડિસાઇપલે શું જોયું? Three men pushing the gate. ધક્કો તો મારતા ન હતા. Three men climbing the wall. વોલ ઉપર તો કોઈ ક્લાઇમ્બ કરતું ન હતું. Three persons standing before the gate shouting when one another. એકબીજા સામે બૂમો પાડે છે. Three men are quarreling with each other. તો અહીંયા 3 પર્સન હતા, રેસિડેન્ટ હતા, તેઓ લોકની બહાર ગેટની બહાર ઊભેલા હતા અને એકબીજા સામે રિટર્નિંગ પ્લેઝર ડ્રંક તેઓએ પ્રસ્તાવ કર્યો સ્ટોર્મ કરવા માટેનું. તો એકબીજા સાથે શું કરે છે? તો અહીંયા ડાયરેક્ટ ક્વોરલની વાત કરી છે, પરંતુ આ ઓપ્શન ડીમાં ક્વોરલ એકલો વર્ડ યુઝ થયો છે. પર્સન ગેટની બહાર છે, તો અહીંયા ગેટની બહાર આપેલા છે એની અહીંયા વાત કરી છે. ફરી ગેટની બહાર આપેલા છે, ક્વોરલ તો કરે છે, શાબ્દિક ઝઘડો તો થાય છે, બટ તેઓ ગેટની બહાર છે એ વાત અહીંયા નથી. તો આન્સર આનો આવશે સી. નેક્સ્ટ વન, હાઉ ડીડ ગુરુ કમ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ? તેઓના ડિસ્પ્યુટની ઝઘડાની વાત નેગેટિવ વાર્તાલાપની કેવી રીતે સમજણ પડી? હેવિંગ મેડિટેટેડ, મેડિટેશન કર્યું. ગુરુએ ત્યાં મેડિટેશન ન હતું કરેલું. બાય આસ્કિંગ ધેમ વોટ ધેર ડિસ્પ્યુટ વોઝ, ગુરુ કશું પૂછતા ન હતા. બાય આસ્કિંગ ગેટ કીપર અબાઉટ વરીઝ. હેવિંગ ઓબ્ઝર્વ, એમને ઓબ્ઝર્વ કર્યું. શું ઓબ્ઝર્વ કર્યું? હેવિંગ ઓબ્ઝર્વ ધ થ્રી મેન એન્ડ હિઝ લિસન ટુ ધેર એંગ્રી એક્સચેન્જીસ. આન્સર છે બેટા ડી, સાંભળીને, એને ઓબ્ઝર્વ કરીને, કોઈ પૂછીને નહીં. આનો આન્સર છે ડી. નેક્સ્ટ વન જોઈએ. વોટ વોઝ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ? એમના ડિસ્પ્યુટનું કારણ શું હતું? વર રેસિડેન્ટ ડ્રંક. Three men were residents of the town, but had been locked as they were late in the returning pleasure trip. Outsiders, તો આઉટસાઇડર તો ન હતા, તો એમનું કારણ શું હતું ડિસ્પ્યુટનું? રેસિડેન્ટ હતા એ, ડ્રંક હતા એ? ના. તો તેઓ 3 વ્યક્તિ રેસિડેન્ટ હતા, પરંતુ લોક થવામાં આવ્યા કારણ કે રાત્રે વધારે લેટ આવ્યા, તો એ લોકોને નાઇટના ટાઈમમાં ડોર ક્લોઝ થયો. નેક્સ્ટ વન, માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ્સ ઓફ મેકિંગ પરચેઝ ખરીદવું બાય. When the couple approached to the next exit, Mansi observed that the couple carefully. The man, after paying the bill, pulled out a white stick and tapped his way towards the gate. Mansi was doing at the counter. શું કાર્ય કરી રહી? તો 2 કાર્ય કરી રહી. શું? સેલિંગ. તો સેલિંગનું વર્ક તો કરતી ન હતી. સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ શોપ. શોપિંગ બી અને સી છે, તો આન્સર આવશે આનો ડી. અહીંયા વર્ડ છે બેટા પરચેઝ. જુઓ, પરચેઝનો મિનિંગ થાય છે શોપિંગ કરવી, ખરીદવું, ખરીદી કરવી. નેક્સ્ટ વન જોઈએ. The man pulled out a white stick and tapped his way. What does this sentence convey us? એનો મેસેજ શું આપણને કન્વે કરે છે? શું આપણને એના દ્વારા ખ્યાલ આવે છે? Man had intention, કોઈ ઇન્ટેન્શન છે, હેતુ છે. Making us fuss, wrong. કન્ફ્યુઝ કરવાનો કોઈ હેતુ નથી એનો. That man belonged to some security department? No. That man was deprived of ability. Deprived છે તો એની અંદર આ નથી. એબિલિટી, જોવાની એબિલિટી નથી, મીન્સ બ્લાઇન્ડ છે. બ્લાઇન્ડનેસને અહીંયા થોડું ટ્વિસ્ટ કરીને વર્ડ મૂક્યો છે. ડિપ્રાઇવ્ડ એબિલિટી ઓફ સી.
That man had a weapon. શસ્ત્ર હતું. નો. આ પ્રમાણે તો આન્સર નથી. તો આનો આન્સર છે બેટા સી. નેક્સ્ટ વન જોઈએ. It help you blank them more clearly if you try to understand them separately. આન્સર આવશે બેટા ડિસ્ટિંગ્વિશ. યુનિટ નંબર 3 માંથી આ વર્ડ લેવામાં આવે છે. પ્લીઝ ગ્લોસરી રીડ કરજો બુક્સમાંથી. બુક છે એમાંથી ગ્લોસરી રીડ કરજો. સપ્લિમેન્ટરી રીડિંગ છે. આ બુકની વાત કરી બેટા ટેક્સ્ટ બુક. સપ્લિમેન્ટરી રીડિંગના પણ વર્ડ્સ રીડ કરજો. એમાંથી જ આ પૂછાય છે. ડિસ્ટિંગ્વિશ ભેદ પારખવો. 20 નંબર. માઉન્ડ હીપ ઓફ ક્લે મેડ એન્ડ ઇઝ કોલ. શું કહેવાય છે એને? તો કહેવાય છે બેટા એન્ડ હિલ. કીડીનો દર. યુનિટ નંબર 5 માં આન્સર છે આ ડી. બ્લેન્ક્સ બ્રીધિંગ સપ્લાઈઝ ઇનફ ઓક્સિજન ટુ અવર બ્રેઇન. તો ડીપ આન્સર આવશે બી. નેક્સ્ટ વન. મિલિયન્સ ઓફ પીપલ બ્લેન્ક ઇમેજિનેશન to see unique creation of walls. Millions of people blanks to see unique creation of walls. Imagination. આ વર્ડ લાસ્ટમાં છે. તો લોકો કેવી રીતે આવ્યા? ફ્લોકમાં આવ્યા. ફ્લોક મીન્સ ટોળામાં આવ્યા. સ્કેટર છૂટા છવાયા તો ના આવે. રણ હવે ભાગી ગયા જોયા વગર નો. ટૂંક હવે દૂર લઈ જવામાં આવ્યા નો. તો આન્સર ફ્લોક. ટોળામાં આવવું, ગ્રુપમાં આવવું. 23 નંબર. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ. આ વર્ડ્સ ક્યાંથી પૂછાય છે? અત્યારે કહ્યું એ પ્રમાણે ટેક્સ્ટ બુકમાંથી અને સપ્લિમેન્ટરી રીડિંગમાંથી વર્ડ્સ પૂછાય છે. વાઇગોરસ ટફ આન્સર છે સી. 24. એલિમિનેટ દૂર કરવું. રિમૂવ. મૂવ નહીં, વેલકમ નહીં, ચેલેન્જ નહીં. 25. કન્ડેમ ગીવ પનિશમેન્ટ. સપ્લિમેન્ટરી રીડિંગમાંથી કન્ડેમ્ડ વર્ડ છે. ટાઈગર. પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર. સપ્લિમેન્ટરી રીડિંગમાંથી. આઈડેન્ટિફાઈ ફંક્શન યુઝ ઇન ધ સેન્ટેન્સ. ફંક્શન માટે ક્વિક રિવિઝન 2 ની અંદર આપણે ડિસ્કસ કર્યું છે. પ્લીઝ સી ઇટ. નો સુનર, hardly had, as soon as, when, while, before, after, since, when. આટલા વર્ડ જો આવે છે તો એ બતાવે છે ટાઈમ. નો સુનર આપે છે બેટા તો શોઈંગ ટાઈમ આન્સર આવશે. ડીડ ધ ચાઇલ્ડ ક્રાય ધેન. નો આવશે બેટા તો ધેન આવશે. આ બીજી એક વસ્તુ યાદ રાખવાની, જે કાર્ડ આગળ હશે એ જ કાર્ડ પાછળના ભાગમાં આવે. સુમિત યુઝ ટુ પ્લે. તો અહીંયા એક વર્ડ આપ્યો છે બેટા યુઝ ટુ. પાસ્ટ હેબિટ બતાવે છે, ભૂતકાળની ટેવ. તો આન્સર આવશે પાસ્ટ હેબિટ. આન્સર છે સી. 28 નંબર. સ્ટુડન્ટ્સ યુ શુડ સ્ટડી ફંક્શન્સ વેરી વેલ. શુડ આપ્યો છે સજેશન, એડવાઇસ. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. આન્સર આવશે એ ઓફરિંગ એડવાઇસ. શિલ્પા એક્સક્લેમ ટુ હર ફાધર. રિપોર્ટિંગ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું છે. જો ઉદ્ગાર વાક્ય છે તો ડેટ સંયોજક આવશે. ટેન્સ પાસ્ટમાં ફેરવાશે. જો સનાતન સત્ય કે વૈજ્ઞાનિક સત્ય સિવાય હશે તો ઇફ તો આન્સર આવે નહીં બેટા. ઇફ નહીં આવે તો એ અને ડી ગયો. ડેટ આર્ટિસ્ટ વોઝ. અહીંયા ડેટ પણ છે પરંતુ પાસ્ટ આપેલો છે. અહીંયા પ્રેઝન્ટ આપ્યો છે એટલા માટે રોંગ છે. આન્સર આવશે બી. 30 નંબર. નિશા સિંગ્સ. સપોઝિશન. શું પોઝિશન? 80 વર્ષના દાદા બોલ્યા. એઝ ઇફ હી કે સી વર. તો આન્સર આવશે બેટા ઇઝ નહીં આવશે, વર નહીં આવે, વર આવશે. તો અહીંયા આવશે વોઝ લતા મંગેશકર. એઝ ઇફ સી વર લતા મંગેશકર. નેક્સ્ટ 131. અવર્સ પ્યુન વર્ક્સ આપ્યો છે મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન સેન્ટેન્સ પેટર્ન પર આધારિત છે. સબ્જેક્ટ એસ છે બેટા સબ્જેક્ટ. વી વર્બ પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ, અથવા તો બીજી વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ વર્બ લાઈક સબ્જેક્ટ. અહીંયા આપ્યું છે ધેટ એઝ પ્રિન્સિપાલ સબ્જેક્ટ સજેસ્ટ. આ વાક્ય રચના મુજબ છે. તો આન્સર આવશે બેટા આ. અહીંયા એસ પણ આપ્યો છે પરંતુ સજેશન પ્રિન્સિપલ સજેશન તો આ એકલો જ સબ્જેક્ટ બન્યો.
તો આન્સર આવશે બી. 32 નંબર. Pinky will buy. Talking about thing in relation to something. Like, unlike, such as, the same as, different અને different from. આ પ્રમાણેના વર્ડ્સ આવે. તો છે બેટા જોઈ લો અહીંયા. સચ મોબાઈલ એઝ, તો સચ એઝ આવી ગયો. મોબાઈલ ફોન વિથ ઓફ નહીં, તો આવી ગયો ટોકિંગ અબાઉટ પર્સન પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ. વર્ડ આવી ગયો બેટા જુઓ સચ એઝ. સચ મોબાઈલ એવો મોબાઈલ. ફોન એઝ હેઝ બેટર કેમેરા, બેટર કેમેરાથી સારો કેમેરાની ક્વોલિટી હોય. તો આનો આન્સર છે બેટા એ. ધ વે વોઝ સો હિલી. અહીંયા આપ્યું છે બેટા સો, અહીંયા આપ્યું છે રિઝલ્ટ. તો સોમાં આપણે જોવાનું કે અહીંયા આવશે ડેટ. સચ આવે તો સામાન્ય રીતે જો નાઉન આવવાનું હોય તો એ એન અને ડેટ. રિઝલ્ટ માટે બીજા પણ છે બેટા ટુ. ટુ આ ટુ પછી અહીંયા એડવર્બ એડજેક્ટિવ અહીંયા V1 આવે. બીજો એડવર્બ કે એડજેક્ટિવ અને અહીંયા ઇનફ ટુ. આ રિઝલ્ટ માટે ધ્યાન રાખવાનું. રિઝલ્ટ માટે સાદા 9માં 10માં અને 100 અને ધેરફોર તો છે જ. સો આવશે તો ડેટ, કેન, કુડ, બે, માઇટ. ડેટ, વી વિલ જોવાનું બેટા. પહેલું જે વાક્ય છે સેમ વે એ જ ટેન્સ પાછળના વાક્યમાં આવે. જેવું ફર્સ્ટમાં પ્રેઝન્ટ આપ્યું છે તો સેકન્ડમાં પ્રેઝન્ટ. ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે વાક્યના એક ભાગમાં પાસ્ટ છે તો બીજા ભાગમાં પણ પાસ્ટ આવે. વોઝ સો હિલી, ખૂબ જ હિલી હતો. વિલ તો નહીં આવે, તો મોડલ ઓક્ઝિલરીનું પાસ્ટનું આવવું જોઈએ. કેન નહીં આવે, કુડ આવશે. ડ્રોવ નહીં આવે, મોડલ ઓક્ઝિલરી આવવો જોઈએ. તો આન્સર છે આનો વી કુડન્ટ ડ્રાઈવ કાર સ્પીડીલી. કેન યુઝ કરી શકતા જો અહીંયા ઇઝ આવતો હતો, પરંતુ આપ્યો છે બેટા વોઝ. ધેટ ઇઝ વાય વી સિલેક્ટ હિયર કુડ નોટ. 35. મંથન સેઝ વાય શુડ વી ટેક સિમ્પલ ફૂડ. પર્પઝ, પર્પઝ 5 પર. સુધા સો ડેટ. તો એના વર્ડ્સ છે સો ડેટ, ઇન ઓર્ડર ડેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ. We eat simple food so that કે જેથી we can live long. Food as and avoiding for no. આન્સર છે બેટા so that we can live long. લાંબુ હેલ્ધી જીવન જીવી શકીએ. આન્સર છે એ. નેક્સ્ટ વન જોઈએ 35 નંબર. અટલ સેઝ મારિયા ઇઝ અ sick. She was attending the school. અહીંયા વેટ નથી બેટા, વેન છે, વેન, WHEN. એક્સપ્રેસિંગ ચોઇસ આઈધર ઓર, નાઈધર નોર, વુડ રાધર, વુડ. ઇફ માર્યા તો ઇફ તો શરત બતાવે છે, નહીં આવે. વુડ રાધર તો 3 શબ્દ ખાસ જોવાના બેટા. એક્સપ્રેસિંગ ચોઇસ આવે, આઈધર ઓર, નાઈધર નોર, ઓર અથવા તો વુડ રાધર. આન્સર છે એનો બી. 36. Mr. Trivedi is very rich. He does not donate money to institution. Contrast words આવશે બેટા still, but, yet. Though, although, even though, even if, however. As, in spite of અને despite. In spite of છે, despite of નથી, યાદ રાખજો. In spite of અને despite પછી noun આવે. In spite of અને despite પછી his, her કે my આવે કે ing લાગે. રીચ એઝ મિસ્ટર ત્રિવેદી ઇઝ, હી ઇઝ અ માઇઝર. માઇઝરનો મિનિંગ થાય છે કંજૂસ. મિસ્ટર ત્રિવેદી ઇઝ નોટ રીચ. એઝ તો આવે જ નહીં. મિસ્ટર ત્રિવેદી હેઝ અ બિગ શો. પરિણામ બતાવે છે તો આગળનું જોવાની જરૂર નથી. બટ આવે તો જોઈએ, યટ આવે તો જોઈએ, સ્ટીલ હોય તો આન્સર હોઈ શકે છે. ડઝ નોટ ડોનેટ મની બીકોઝ, આ તો કારણ બતાવે છે. રીચ એઝ મિસ્ટર ત્રિવેદી ઇઝ, રીચ છે તો પ્લસ કહેવાય, તો એનું કોન્ટ્રાસ્ટ વાક્ય છે. માઇઝર છે, કંજૂસ છે, તો આન્સર આવશે એનો એ. 37. કમ્પેરિંગ. કોમલ, વાય ડુ યુ બાય ધીસ લેપટોપ. કમ્પેરિંગ આવે તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ. એઝ, સો એઝ, યર, ધેન, ધ, EST.
લેપટોપ ઇઝ બેટર દેન અધર લેપટોપ્સ બીકોઝ તો નહીં આવે. ચીપર દેન એની અધર લેપટોપ. હવે પસંદ કરવાનું છે, પસંદગી છે, એને પરચેસ કરવું છે તો ચીપ પસંદ કરતા એ સારી ક્વોલિટી પસંદ કરશે જે લોંગ ટાઈમ લોંગ લાસ્ટિંગ હોય. વાક્યરચનાની જે દ્રષ્ટિએ તો એ અને સી બંને આન્સર છે, બટ આપણે જોવાનું છે એ અને લોંગ લાસ્ટિંગ હોય એ પ્રમાણે. પેરેન્ટ્સ શુડ રિમેમ્બર, પેરેન્ટ્સે યાદ રાખવું જોઈએ શું? ઇનડાયરેક્ટ સ્પીચની જેમ ડેટ. શું યાદ રાખવું જોઈએ? ડેટ. દે શુડ બિહેવ પોલાઇટલી એન્ડ પ્રોપરલી ઇન ધ હોમ. ઘરની અંદર પ્રોપરલી અને પોલાઇટલી બિહેવ કરવું જોઈએ. ચિલ્ડ્રન બિહેવ, તો આ પરિણામ છે તો શું આવે બેટા? કારણ. પહેલું વાક્ય બીજું વાક્ય જોવાનું, કારણ બતાવતું હોય તો કારણ મૂકવાનું, પરિણામ હોય તો પરિણામ, કોન્ટ્રાસ્ટ હોય તો એ પ્રમાણે વર્ડ. બીકોઝ ચિલ્ડ્રન જનરલી બિહેવ, કારણ કે બાળકો સામાન્ય રીતે વર્તન કરતા હોય છે. કેવું વર્તન કરતા હોય છે? ધેર પેરેન્ટ્સ ડુ, તેઓના પેરેન્ટ્સ કરે છે. તો આગળનું એક વાક્ય જોયું આપણે, મેનર ઓફ એક્શન. સબ્જેક્ટ વર્બ એઝ સબ્જેક્ટ વર્બ, તો અહીંયા લખ્યું છે બેટા એઝ. ડુ છે પેરેન્ટ્સ એટલે સબ્જેક્ટ, ડુ એટલે કે વર્બ. સેમ વે ની અંદર જો એઝ ઇફ આપ્યું હોત તો બેટા પાછળ હી કે સી અને એના પછી વર આપ્યું હોત. ધેન તો નથી, ઇફ તો શરત બતાવે છે, અહીંયા શરત બતાવતું નથી. નેક્સ્ટ વન જોઈએ. ખૂબ સરસ પોઈન્ટ આવ્યો છે. આ સેન્ટેન્સમાંથી હોઈ શકે કોઈ પણ ટેક્સ્ટબુકના, આ આપી શકે છે ફંક્શન કે ગ્રામરના કોઈ સેન્ટેન્સ પેટર્નના આધારે. જોઈએ આપણે આન્સર. ધ શો બિગન, લાઇટ્સ હાર્ડલી, તો આ છે શોઈંગ ટાઈમના આધારે. હાર્ડલી હેડ, વાક્યની શરૂઆતમાં 3 આપ્યો છે. જોઈએ 3 વાળો ઓપ્શન છે અહીંયા, તો આ સેટ થાય છે, ચેક કરીએ. હાર્ડલી હેડ ધ શો બિગેન વેન ધ લાઇટ્સ વેન્ટ આઉટ, તો આન્સર છે એનો સી. 42 નેક્સ્ટ વન જોઈએ. અહીંયા વિથ અ વ્યૂ ટુ પર્પઝના આધારે છે, ફંક્શનના આધારે છે, બહુ સિમ્પલ છે. તો કરતા વ્યક્તિનું નામ છે અહીંયા રેયાન્સથી જોઈએ. શ્રુતિ પણ આવી શકે કારણ કે કર્તા તરીકે તો કોઈ પણ પર્સન આવી શકે. જોઈએ 2 નંબરથી ટ્રાય કરીએ, પછી 5થી પણ ટ્રાય કરીશું. રેયાન્સ rang up with a view to meeting her, નહીં આવે. ચલો સી ઓપ્શન જોઈ લઈએ. શ્રુતિ with a view to, બી જોઈએ. રેયાન્સ શ્રુતિ 3 જોઈએ. meeting her ફર્સ્ટ નંબર. રેયાન્સ rang up શ્રુતિ, રેયાન્સે શ્રુતિને કોલ કર્યો. with a view to meeting her, આન્સર આવશે બેટા એ. અને with a view to સાથે ing લાગે એ પણ યાદ રાખવાનું એક્ઝામના પર્પઝથી. નેક્સ્ટ વન જોઈએ. being sold these days potato at high price even, જોઈએ આપણે 4 નંબર ફર્સ્ટ લઈને જો ચેક કરી લઈએ. એટ પ્રાઇઝ 4 નંબર એ તો આવે નહીં. ચાલો બી નો જોઈએ આપણે. સેકન્ડ બી. ધીસ ડેઝ આર બીઇંગ સોલ્ડ તો આવે નહીં. સી જોઈએ. 5 ઇવન આર સોલ્ડ. ડી. ઇવન પોટેટોઝ આર બીઇંગ સોલ્ડ એટ હાઈ પ્રાઇસ ધીસ ડે, આન્સર છે ડી. આ રીતે ચેક કરી લેવાનું, રફ વર્ક લાસ્ટ પેજમાં લખીને જોઈ લેવાનું. નેક્સ્ટ વન. મીના મેટ ધ પ્રિન્સિપાલ ટુ ગેટ એડમિશન, એડમિશન મેળવવા માટે અંડરલાઇન છે ટુ ગેટ એડમિશન, તો જગ્યા માટે છે તો આન્સર આવશે વાય, ડીડ. નેક્સ્ટ વન. મિલિયન્સ ઓફ હાઉસ હોલ્ડ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી, તો શું છે? તો કઈ ફેસિલિટી? તો વોટર મિલિયન્સ ઓફ હાઉસ હોલ્ડ સ્ટીલ લેકિંગ, તો આન્સર છે એનો બી. મહેન્દ્ર સ્ટાર્ટેડ હિઝ ન્યૂ બિઝનેસ લાસ્ટ મંથ, તો લાસ્ટ મંથ નીચે જો અંડરલાઇન છે
તો when does Mahendra start his new business? આન્સર છે C. નેક્સ્ટ વન, the student must divided, must સાથે V1 લાગે, V2 ના લાગે, રોંગ. સ્ટુડન્ટ્સ વોઝ, સ્ટુડન્ટ બહુવચન તે તો વોઝ લાગશે નહીં, વર આવવો જોઈએ. સ્ટુડન્ટ્સ વર ડિવાઇડેડ, આન્સર છે આનો C. અને વાક્ય રચનાને આધારે છે મોડેલ ઓક્ઝિલરી સાથે કયો નિયમ લાગે છે જુએ છે ને પેસિવ વોઇસમાં એક વચન બહુવચનનું ખાલી જોયું છે ને. ઇફ ઇટ વિલ રેઇન ટુડે, હવે જો બેટા ઇફ વાળું વાક્ય આવે તો V1 આવશે કે V2 આવશે, અથવા તો બીજું એક છે હેડ પ્લસ V3 આવશે. અહીંયા સીધો વિલ રેઇન મૂક્યો છે. ઇફ યુ વર્ક હાર્ડ, તો જેવું કે વર્ક જેવું આવવું જોઈએ, તો અહીંયા શું લખ્યું બેટા વિલ, તો અહીંયાથી જ આ રોંગ પડે છે. અનલેસ ઇટ રેઇન્સ ટુડે, જો વરસાદ નથી પડતો તો બહાર નહીં જઈએ, તો એવું તો આવે નહીં, વરસાદ પડશે તો જ જશો એવું થયું હતું. ઇફ ઇટ રેઇન ટુડે, તો ભૂતકાળની વાત કરી છે, અહીંયા ભવિષ્ય છે, તો એ તો રોંગ પડ્યું. ઇફ ઇટ રેઇન્સ ટુડે, જો આજે વરસાદ પડે છે, વિલ નોટ ગો આઉટ, બહાર નહીં જઈએ, તો આન્સર છે D. નેક્સ્ટ વન, સેકન્ડ લાસ્ટ, ઇન ધોઝ ડેઝ, તે દિવસોમાં, ટીચર્સ આર યુઝ ટુ, જો બેટા યુઝ ટુ આપેલું છે, એની એક એવી પેટર્ન છે, એની સાથે એક V1 આવે છે, યુઝડ ટુ આવે છે, ને એની પહેલા ટુ બી ના રૂપ જેવા કે એમ, ઇઝ, આર, કે વોઝ, વર આપેલું છે, કે શેલ બી, વિલ બી આપેલું છે, તો ક્રિયાપદને અહીંયા ING લાગશે. જો બેટા અહીંયા યુઝ ટુ આપેલો વર્ડ છે, બટ એની પહેલા આર આપ્યું છે, તો ING આવવો જોઈએ, કમિંગ આવવો જોઈએ, જે નથી એટલે આ રોંગ છે. અહીંયા યુઝ ટુ આપેલું છે પણ ING આવવો જોઈએ, નથી. યુઝ ટી ડબલ તો આવે જ નહીં. યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, તો આ નિયમ અહીંયા સાચો પડે છે, એટલા માટે આન્સર છે D. લાસ્ટ વન, ઇન્ટેલિજન્ટ હાવેવર રૂબી ઇઝ, તો અહીંયા કોન્ટ્રાસ્ટની વાક્ય રચના બતાવી છે, બહુ સિમ્પલ પેટર્નથી તમને દર્શાવું. જો બેટા સબ્જેક્ટ વર્બ, અલ્પવિરામ સબ્જેક્ટ વર્બ, હાવેવર ની અંદરની બે સ્ટ્રીક છે. હાવેવર આવશે તો એની યાદ રાખવાની રીત છે હા. એચ નો મિનિંગ થાય છે બેટા હાવેવર, એની સાથે આવવો જોઈએ એ, એટલે કે એડજેક્ટિવ કે એડવર્બ, પછી સબ્જેક્ટ વર્બ. તો ઇન્ટેલિજન્ટ તો આવે જ નહીં, તો ઇન્ટેલિજન્ટ હશે તો એડજેક્ટિવ પહેલાં હશે તો આવી જશે એઝ, જે નથી. હાવેવર ઇન્ટેલિજન્ટ રૂબી ઇઝ, ઇન્ટેલિજન્ટ એટલે પ્લસ સી ગોટ, તો પ્લસ પ્લસ એવી રીતે પણ જો એ રીતે પણ સેટ થઈ શકે છે, તો રોંગ છે આન્સર. પ્લસ માઇનસ અથવા માઇનસ પ્લસ આવવું જોઈએ મિનિંગની દ્રષ્ટિએ. હાવેવર ઇન્ટેલિજન્ટ પ્લસ ડઝ નોટ ગેટ માઇનસ. હાવેવર રૂબી ઇન્ટેલિજન્ટ હાવેવર, તો અહીંયા સ્કેટર કરી દીધો, તો આન્સર D નહીં આવે, આન્સર આવશે C. વાક્ય રચનાની દ્રષ્ટિએ જોવાનું, વાક્ય રચના બહુ જ અગત્યનો ભાગ ભજવે છે આ બધા MCQ સોલ્વ કરવામાં. તો ઇઝી છે ને પ્રિપેર કરવાનું, તો ડુ પ્રિપેર ઇટ. ધ PDF ફાઇલ ઇઝ ઓલ્સો ગિવન ટુ યુ. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજી એક બોર્ડનું પેપર સોલ્વ કરીશું. ટેક ધેર, ટિલ ધેન ટેક કેર, ગુડ બાય, ટેક કેર.